નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલની અંદર હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો આજે મેથ્સના એક નવા ટોપિક સાથે ઓકે ઘણા સમય પછી આપણે એક મેથ્સનો ટોપિક લીધો છે અને એમાં ખાસ કરીને સાદું વ્યાજ. જો મિત્રો આજનો ટોપિક છે ને, તમે સાદા વ્યાજને ફક્ત સાદા વ્યાજ તરીકે ન લેતા. મેં ઘણી બધી અંદર એવી બાબતો એડ કરી છે જે તમે જ્યાં સુધી મેથ્સ ભણો છો ત્યાં સુધી લાગુ થશે. ફક્ત ને ફક્ત નવા વિદ્યાર્થીઓ આપણો ટાર્ગેટ એરિયા છે, પણ જૂના વિદ્યાર્થીઓ અહીંયાથી સમજવાનું છે કે આપણે પરીક્ષામાં કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. બધી જ બાબતો 15 મિનિટ સુધી તમે વિડીયોને જુઓ છો, એના પછી તમને અંદરથી ટાર્ગેટ ફીલ થશે કે ખરેખર આખો વિડીયો તમે જોશો ને તો તમને તમારામાં છે ને પરિવર્તન દેખાશે. કારણ કે કોઈ પણ વિડીયો હું છે ને આમને આમ બનાવતો છું નહીં. દરેક વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવવાનું છે. કયા પ્રકારનું પરિવર્તન છે? સાદું વ્યાજ દરેક વિદ્યાર્થીએ ગણ્યું હશે. દરેક વિદ્યાર્થીને I = PRN/100 ખ્યાલે હશે. એ પણ આપણે લીધું છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, દરેક બાબતો આપણે સમાવી છે. તો ચલો આપણે આપણા લેક્ચરને સ્ટાર્ટ કરીએ. જો સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ઓકે, જેને SI તરીકે દર્શાવાય છે. I = PRN અહીંયા T લખેલું છે. આપણે ઘણીવાર છે ને PRN બોલીએ છીએ. T એટલે ટાઈમ અથવા તો N તમે નંબર ઓફ યર્સ, ઓકે, N એટલે નંબર ઓફ યર્સ, T એટલે કે ટાઈમ. I = PRN/100 આપણો સૂત્ર રહેશે. સૂત્રનો ઉપયોગ રેર કેસમાં કરવાનો છે. ઓકે, આખી પીપીટીમાં હું તમને સમજાવીશ કે સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે નહીં, કારણ કે તમારે સાદા વ્યાજને સમજવાનું છે. હા, જો કોઈએ ગણવાનું હોય ને તો સૂત્રની જરૂર પડે, ગણવાનું છે નહીં. સાદા વ્યાજને તમારે સમજવાનું છે કે સાદું વ્યાજ શું છે. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે વ્યાજ બે પ્રકારના છે. એક સાદું વ્યાજ છે, એક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો હવે તમારે યાદ કેટલું રાખવાનું છે? તો દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું કે સાદું વ્યાજ ઓકે દર વર્ષે સરખું રહે. હા, એક વસ્તુ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ કે સાદું વ્યાજ દર વર્ષે કેવું રહે છે? સરખું. જ્યારે ચક્રવૃદ્ધિ દર વર્ષે બદલાય છે તો એ જ્યારે ચક્રવૃદ્ધિ આવશે ત્યારે સમજશું. પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવાની કે સાદું વ્યાજ દર વર્ષે કેવું રહે છે? સરખું. બીજી વાત, વ્યાજનો દર છે ને, ખાસ ધ્યાન રાખજો, વ્યાજનો દર એ હંમેશા મૂડી પર ગણાય. ઓકે, વ્યાજનો દર જે છે, ટકાવારી જે છે એ હંમેશા કોના પર ગણાય છે? મૂડી પર. જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી યાદ રાખવાનું કે મૂડી પર વ્યાજનો દર ગણાશે. I = PRN/100 અહીંયા ઘણું બધું મેં દર્શાવ્યું છે, એની જરૂર છે નહીં. P એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ, R એટલે કે રેટ, ઓકે, વ્યાજનો દર, અને T એટલે કે ટાઈમ, સમય. ઓકે, જો વર્ષ આપેલું છે, માસ આપેલું છે અને દિવસો આપેલું છે. SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. હવે જુઓ, ટકાવારીની સરળ સમજ. આપણે છે ને સાદું વ્યાજ સમજીને પહેલા તમને ટકાવારી દરેકને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, આપણને જો પરીક્ષામાં છે ને 10% અને 20% પૂછે છે ને તો કોઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, બધાને જવાબ આવશે 10% અને 20%. પણ જો આ જ સરળ ટકાવારી થોડી પોઈન્ટમાં પૂછીને તો ત્યાંથી પ્રોબ્લેમો શરૂ થઈ જાય છે. ઓકે, આપણે છે ને સાદા વ્યાજને ગણવાની થોડી અલગ રીત લઈએ છીએ. I = PRN/ને અત્યારે છે ને છોડી દઈએ અને જે પ્રકારે હું સમજાવું ને કે તમારે I = PRN થી ગણવાનું છે નહીં, જે પ્રકારે હું સમજાવું છું કે સાદું વ્યાજ તમારે આ રીતે ગણવાનું છે, દરેક વિદ્યાર્થી એ પ્રકારે ગણવાનું છે. હવે જુઓ, આ 10%, તો ટકાવારીની પહેલા થોડી સરળ સમજ થઈ કીધી કે કોઈ પણ વસ્તુ હંમેશા કેટલા ટકા બરાબર હોય છે? 100%. કોઈ પણ વસ્તુ હંમેશા કેટલા ટકા બરાબર હોય છે? 100%. 100% નો મતલબ શું છે? 1. ઓકે, 100% નો મતલબ છે 1. તો કે કેવી રીતે આવ્યું? જો દરેક વિદ્યાર્થી સમજીએ. અત્યારે છે ને જે વિદ્યાર્થીને ફાવે છે ને એને થોડી વાર એમ લાગશે કે સાહેબ આ શું ચાલુ કર્યું છે. ઓકે, પણ પહેલા હું ટકાવારી ચલાવીશ, એના પછી આપણે સાદા વ્યાજની શરૂઆત કરીએ. તો 100% નો મતલબ શું છે? 1. તો કેમ 1 કેવી રીતે આવે છે? તો આ ટકાનો મતલબ જ છે 1/100. આ ટકાવારીનો મતલબ શું છે? 1/100. તો 100% નો મતલબ શું? તો જુઓ, આ ટકા છે, અહીંયા 100% છે ને, તો આ ટકા જો તમારે કાઢી દેવાનું હોય ને તો અહીંયા કેટલા કરવા પડે? 1/100. ટકાની જગ્યાએ શું મૂકવું પડે? 1/100. 100 ઉડી જાય છે, માટે આપણો જવાબ શું આવે છે? 100% નો મતલબ શું છે? 1. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? તો જુઓ, અહીંયાથી હું ઇરેઝ કરી અને ફરીથી લખીએ કે 100% નો મતલબ છે ને 1, અને 50% નો મતલબ શું? 50% નો મતલબ 1/2. ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવતા દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. જો તમારે ઝડપી ગણવું છે અને જેને ડાયરેક્ટ ગણવું છે,
મેં એકદમ સરળ એક્ઝામ્પલ લીધો છે અને એકદમ અઘરો એક્ઝામ્પલ લીધો છે, પણ અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. જો આ વસ્તુ તમે સમજી ગયા ને તો વિધિન સેકન્ડોમાં તમારો જવાબ આવશે. ઓકે, વિધિન સેકન્ડોમાં. ઘણા વિદ્યાર્થીને પેન ઉપાડવાની જરૂર નહીં પડે, પણ તમને આ ખ્યાલ હશે તો 50% મતલબ શું છે? 1/2. 25% મતલબ શું છે? 1/4. ઓકે, અહીંયા જોઈએ કે 5% મતલબ શું છે? 1/20. હું આ 5% સમજાવું કે 5% સાહેબ 1/20 કેવી રીતે આવ્યું? હા, જે વિદ્યાર્થીનો પ્રોબ્લેમ છે કે સાહેબ 5% 1/20 કેવી રીતે આવ્યું, તો આ ટકાવારી તમારે કાઢી દેવી હોય. જો તમારે આ ટકાવારી કાઢી દેવી હોય તો તમારે શું કરવું પડે? ગુણ્યા 1/100. આ 5% મતલબ શું હતો? ટકાવારી તમે કાઢો છો તો 1/100, તો અહીંયા શું થઈ જશે? 20. માટે તમારો જવાબ શું આવે છે? 1/20. હવે જુઓ, અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. તમને એમ થાય કે સાહેબ આની જરૂર કેમ પડી? ઓકે, 5 અહીંયા તો 5% હતો તો બરાબર હતું ને, 1/20 કેમ? તો અહીંયા દરેક વિદ્યાર્થી સમજે કે આ 20 છે ને, આ 20 છે ને તમારું પ્રિન્સિપલ છે, તમારી મુદ્દલ છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે 20 શું છે? તો 20 મુદ્દલ છે. 1 શું છે? તો એ તમારું વ્યાજ છે. ઓકે, 5% મતલબ એવો છે 1/20. તો 1/20 નો મતલબ શું? 20 તમારી મૂડી અને 1 રૂપિયો તમારો શું છે? વ્યાજ. દરેક વિદ્યાર્થી આવા ધ્યાન રાખે કે 20 રૂપિયા તમારી મૂડી છે અને 1 રૂપિયો શું છે? તમારો વ્યાજ. ફરીથી સમજીએ. અહીંયા જુઓ, 25%. 25% નો મતલબ શું થાય છે? 1/4. તો 4 તમારી શું છે? મૂડી અને 1 રૂપિયો શું છે? તમારો વ્યાજ. અત્યારે છે ને 5%, 20%, 25%, 30%, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, 30% સમજીએ. 30% નો મતલબ શું ભાઈ? 3/10. ઓકે, 30% નો મતલબ શું છે? 3/10. 3/10 નો મતલબ આ 10 શું છે? તમારી મૂડી અને 3 રૂપિયા શું છે? તમારો વ્યાજ. આ અત્યારે અહીંયા સમજી લેજો. ક્વેશ્ચનનો દરેક એકદમ ઈઝી જવાબ આવશે. ઓકે, નહીતર હું તમને સમજાવીશ ખરી કે ભાઈ આ ક્વેશ્ચન તમે આ રીતે કરજો. ઓકે, તમને ખબર પડી જશે કે ના બધું બરાબર છે. ફરીથી જુઓ તો કે સાહેબ અમને ડાયરેક્ટ શું ખબર પડે કે 30% બરાબર 3/10 આવે? તો હું તમને એમ કહું કે 10% નો મતલબ શું? આ 10% નો મતલબ શું છે? 1/10. ઓકે, 10% નો મતલબ શું છે ભાઈ? 1/10. જો 10% 1/10 હોય તો 30% 3/10 જ આવવાના છે. 10% 1/10 હોય તો 30% 3/10 જ આવવાના છે. ઓકે, દરેક વિદ્યાર્થી સમજાઈ ગયું ભાઈ? તો હવે ફટાફટ આપણે જોઈ લઈએ કે 1% નો મતલબ એવો છે 1/100. 1% નો મતલબ શું છે ભાઈ? 1/100. 2% નો મતલબ શું છે? 1/50. 4% નો મતલબ શું છે? 1/25. ઓકે, 8% નો મતલબ શું છે? તો ધ્યાન રાખજો, અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે. 8% નો મતલબ શું છે ભાઈ? 2/25. સમજાઈ ગયું ભાઈ? 4% 1/25 હોય તો 8% એટલે 2/25. પછી ઘણા વિદ્યાર્થીઓ પાછા ડાયરેક્ટ કરશે 8 અથવા તો 8 ગુણ્યા 1/100. પછી કે આ તો સાહેબ જતું જ નથી. હા, ના જતું હોય તો અહીંયા એમ કરો 4/100 અને 2/50. અહીંયા કરી દઈએ 50. 4/50 અને 2/25. તો આટલું બધું કરીને કઈ લાવવાની જરૂર નથી. હા, અત્યારે તો હું ટકાવારી આવશે ને ટકાવારી ત્યારે એને સવિશેષ સમજાવીશ અને તમારે એના ઉપર પીએચડી કરવાની જ છે. કારણ કે આ બધી જ જગ્યાએ ઉપયોગી છે. ફક્ત એવું નથી કે સાદા વ્યાજની અંદર, ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ આ જરૂરી છે, ટકાવારીમાં પણ જરૂરી છે, પ્રોફિટ એન્ડ લોસમાં પણ જરૂરી છે, અંતર સમય અને ઝડપમાં પણ જરૂરી છે. ઓકે, કઈ બાબત? તો કે આ 4% નો 1/25, 8% 2/25. ઓકે, તો અહીંયા જુઓ ઓકે, જુઓ હવે જુઓ અહીંયા 10%, 20%, 30%, 40%, 50%. હું અહીંયા સુધી રાખું છું ભાઈ. પછી તમે તમારે આગળ તમને ડાયરેક્ટ ખબર પડી જશે એટલે જવાબ આવી જશે. 10% નો મતલબ શું ભાઈ? 1/10. તો 20% નો મતલબ શું? તો 2/10 લખી શકો ભાઈ. 2/10 લખી શકો, પણ 2/10 નો મતલબ શું? 1/5. હા ભાઈ, 20% નો મતલબ 1/5. તમે 2/10 લખી શકો છો, કઈ ખોટું છે નહીં.
તો ધ્યાન રાખજો 30% નો મતલબ શું ભાઈ 3/10. 40% નો મતલબ શું ભાઈ 4/10. પણ તમે અહીંયા એવું લખી શકો છો 2/5. ઓકે 20% એક પંચમાંશ હોય તો 40% બે પંચમાંશ. 50% નો મતલબ શું ભાઈ ઓકે 1/2. ઓકે તમે એવું કરી શકો છો 5/10 એટલે કે 1/2. તો દરેક વિદ્યાર્થીને હું એટલા માટે આ લખાવું છું, 2 તમારી મૂડી હોય તો 1 તમારું વ્યાજ છે, 5 રૂપિયા તમારી મૂડી હોય તો 2 રૂપિયા તમારું વ્યાજ છે. ઓકે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. મેં આ બધી સરળ સમજાવી છે. પરીક્ષામાં જો એવું આવે ને 12.1/2, મારી વાત સમજો, 12.1/2 તો તમારો જવાબ શું આવશે 1/8. ઓકે 12 × 24 ને 1 25. જો હવે સમજાવું 12.1/2 નો મતલબ 1/8. તો કે સાહેબ અમને શું ખબર પડે કે 1/8 આવે છે? તો તમને એટલી ખબર હશે કે 25% નો મતલબ શું? 25% નો મતલબ શું છે ભાઈ 1/4. 25% નો મતલબ 1/4 થાય તો આ 25% થી તો અડધા જ છે. 12.5 એટલે શું 25% થી અડધા. તો આ 1/4 છે તો આ કેટલું થઈ જશે 1/8. સમજાઈ ગયું ભાઈ બધાને? ઓકે અહીંયા જુઓ, હવે એવું હોય ને હજી આનાથી અડધા 6.25%. 6.25%. તો આનો મતલબ શું 1/16. આ ટકાવારી આવશે ને આ ટકાવારી, ત્યારે આનું વેલ્યુએશન તમને બહુ સમજાશે. ઓકે આગળ ક્વેશ્ચનમાં પણ આપણે એ સમજીએ છીએ. એક ખાસ બધાએ આ યાદ રાખવાનું છે, દરેક વિદ્યાર્થી એક આ વસ્તુ યાદ રાખવે, 16.2/3. ઓકે આનો મતલબ 1/6. દરેક વિદ્યાર્થી એક આ વાત પણ યાદ રાખે. ઓકે 16.2/3 નો મતલબ છે 1/6. ચલો આપણે આપણા લેક્ચરને સ્ટાર્ટ કરી દઈએ, દરેક ક્વેશ્ચન ગણીએ. યસ એ સમજતા પહેલા દરેક વિદ્યાર્થી આ વાત સમજી લે. હા જ્યાં સુધી મેથ્સ ભણો છો ત્યાં સુધી આ વાત દરેક વિદ્યાર્થી યાદ રાખવાની. કારણ કે આપણને આપણા પપ્પા એમ પૂછે ને કે મેં છે ને 5% રૂપિયા વ્યાજે આપ્યા છે, ઓકે 5,000 રૂપિયા 5% આપ્યા છે અને 1 મહિનો થઈ ગયો છે, કેટલો વ્યાજ લેવાનું છે ને, તોય આપણને નથી ખબર પડતી. કેમ નથી ખબર પડતી? એનું એક કારણ છે, કારણ કે આપણે વ્યાજની ગણતરી ક્યારે કરી જ છે નહીં. ઓકે અથવા તો આપણે ટકાવારી નથી ખબર. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે 4,000 ના 10% કેટલા ભાઈ 400. તો કોઈ વિદ્યાર્થી 10% કરશે નહીં. જો શૂન્ય આપેલી છે તો 1 શૂન્ય કાઢી દેવાની. તમને જે પણ રકમમાં 1 શૂન્ય આપી છે, જો અહીંયા 4,000 છે, 4,000 ની તમે 1 શૂન્ય કાઢી દો ને તો 10% થઈ જશે. અને જો 1% કરવો હોય ને તો 4,000 ની 2 શૂન્ય કાઢી દો. 4,000 નો ભાઈ 1% કેટલો 40. અહીંયા ધ્યાન રાખજો, જો 4,000 ના 10% 400 હોય તો 5% કેટલા 200. દરેક વિદ્યાર્થીને આ વાત ખ્યાલ હોવો જોઈએ. ઓકે તમે કોઈ વધારે ગણતરી કરશો નહીં, કારણ કે આ બધી છે ને આ બધી ગધા મજૂરી છે. જો તમને 5%, 10%, 1%, 2% નથી ખબર તો તમારે આ ફિલ્ડની અંદર તમારે છે ને ઝડપી તમે જવાબ નહીં લઈ શકો. ઓકે ફરીથી સમજાવું છું, 4,000 ના 10% કેટલા 400. જો 10% 400 હોય તો 5% કેટલા 200. અને જો 10% 400 હોય તો 20% કેટલા 800. આપણે ગણવાની પણ જરૂર નથી, 20% કેટલા આવશે 800. મને એમ કહો અહીંયા ચલો 5% કેટલા થશે ભાઈ 200. જો 4,000 નો 1% 40 હોય તો અડધો ટકો કેટલો 20. ઓકે અડધો ટકો 20. જો 1% 40 હોય તો 2% કેટલા 80. દરેક વિદ્યાર્થીને આ વાત ખ્યાલ હોવો જોઈએ. મેં અત્યારે એટલા માટે આ કોઠો લીધો છે કે દરેક વિદ્યાર્થી છે ને આટલું કરશે ને એટલે દરેક તમને ખ્યાલ આવી જશે કે 1% શું છે, અડધો ટકો શું છે, 20% શું છે. ઓકે ચલો એક બીજું જોઈએ. 20,000 છે, 20,000 ના 10% કેટલા ભાઈ 2,000. 1 શૂન્ય કાઢી દો તો 10% થઈ જશે. જો 10% 2,000 હોય તો 20% કેટલા 4,000. 10% 2,000 હોય તો 20% કેટલા ભાઈ 4,000. જો 10% 2,000 હોય તો 5% કેટલા 1,000. ઓકે 5% 1,000. 1% કેટલો થશે ભાઈ 20,000 નો 1% કેટલો 1% 200 હોય તો અડધો ટકો કેટલો તો 2% કેટલા 400. તમને તમારામાં પરિવર્તન દેખાશે. મેં કોઈ મોટી કારીગીરી કરી છે નહીં. ફરીથી જુઓ, તમને તમારા પપ્પા એમ કહે છે કે મેં 5,000 રૂપિયા છે ને 2% આપ્યા છે, તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકશો. 5,000 નો 1% 50 થાય તો 2% કેટલા 100. કોઈ મોટી ગણતરી કરવાની છે નહીં. તમને ફક્ત ને ફક્ત 1% ખબર હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ 10%.
આગળ જુઓ, હવે 4400 છે એના 10% કેટલા ભાઈ? 400 ને, જો 10% 440 હોય તો 5% કેટલા? 220. તો અહીંયા આવશે 220. જો 10% 440 હોય તો 20% કેટલા? 880. 4400 નો 1% કેટલો? 44. 4400 નો 1% કેટલો ભાઈ? 44. કારણ કે બે શૂન્ય કાઢી દો ને તો 1% થઈ જાય. જો 1% 44 હોય તો અડધો ટકો કેટલો? 22. ઓકે, અને 44 માં 1% જો 4400 નો 1% 44 તો 2% કેટલા? 88. હવે છે ને આ લાઈનને હું થોડી વાર સ્કીપ કરી દઉં છું કારણ કે બધી આવી ગઈ છે અત્યારે છે અને સીધે 44 પર જતા રહીએ. જે વિદ્યાર્થીના મગજમાં એમ પ્રશ્ન છે ને કે સાહેબ ચલો શૂન્ય નથી આપેલી તો શું કરવાનું છે? જો તમને શૂન્ય નથી આપી 4444 ના 10% કરવા છે તો તમારો જવાબ 444.4. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, જો શૂન્ય નથી આપી તો 1 પોઈન્ટ મૂકી દો. જો 1 પોઈન્ટ મૂકો છો તો 10% થશે. મને એમ કહો, જો 10% 444.4 હોય તો 20% કેટલા? 888.8. ઓકે, જે વિદ્યાર્થીને પેલા પોઈન્ટમાં ગભરાટ છે ને એ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન રાખે હે ભાઈ. જો 10% 444.4 છે તો 5% કેટલા? 222.2. ઓકે, 5% છે 222.2. ચલો 1% કેટલો? 4444 નો 1% કેટલો? 44.44. જો 1% 44.44 હોય તો અડધો ટકો કેટલો? 22.22. અને 2% કેટલા? 88.88. ઓકે, ચલો આગળ જોઈએ. 1244. 1244 ના 10% કેટલા? 124.4. જો 10% 124.4 હોય તો 20% કેટલા? 248.8. કારણ કે 124 ના ડબલ 248 અને 4 ના ડબલ 8 248.8. જો 10% 124.4 હોય તો 5% કેટલા? ઓકે, 124 ના અડધા એટલે કે 62.2. ઓકે, 62 પોઈન્ટ કેટલા આવશે ભાઈ? 2. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું. હવે જુઓ 1% કેટલો? 1244 નો 1% કેટલો? 12.44. જો 1% 12.44 હોય તો અડધો ટકો કેટલો? 6.22. ફાયદો ક્યાં થાય છે જુઓ. ઓકે, આનો ફાયદો ક્યાં છે? 4400 ના 99.5% કેટલા? તમને પ્રશ્ન આમ પૂછ્યો છે. અત્યારે છે ને ભલે ટકાવારી નથી ચાલતી પણ દરેક વિદ્યાર્થી આ ધ્યાન રાખશે. ઓકે, તમને આ વાત ખ્યાલ હોવી જોઈએ. આપણે આના પછી ચક્રવૃદ્ધિ વ્યાજ પર જ જઈએ છીએ. 4400 ના 99.5% કેટલા? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આવી રીતે કરે છે. 4400 ગુણ્યા 99.5 ભાગ્યા 100. અહીંયાથી પોઈન્ટ કાઢે છે અને ફરીથી 10 વડે ગુણે છે. 2 શૂન્ય ઉડી ગઈ. 995 ગુણ્યા 44 કરે છે. પછી એને જ ના ખબર પડે અહીંયા કરવાનું શું છે. હા, મારી વાત સાંભળો. આ ક્વેશ્ચનમાં પેન પણ ઉપાડવાની જરૂર નથી. કેમ નથી એ કહું. 4400 છે, 4400 ના 100% કેટલા? 4400. 4400 ના 100% કેટલા છે? 4400. ફક્ત ને ફક્ત બાદ તો અડધો ટકો કરવાનો છે ને. 99.5% કરવા છે. આનો મતલબ અડધો ટકો કાઢી દેવાનો છે. અને 4400 નો અડધો ટકો તમને ખબર છે. 4400 નો 1% કેટલો? 44. તો અડધો ટકો કેટલો? 22. 4400 માંથી 22 કાઢવાના જ છે. મારી વાત સાંભળો, 4400 માંથી 22 ડાયરેક્ટ નહીં જાય. તમારે 4400 માંથી 20 કાઢવાના એટલે 4380 અને પછી 2 કાઢો. 4378 તમારો જવાબ. 4378. તમે આ બધાનો ગુણાકાર કરશો ને તોય આટલો જ આવશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે લેક્ચરને. 500 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન મેં લીધો છે. દરેક વિદ્યાર્થી સમજશે. ઓકે, કોઈ આવી રીતે નહીં કરે ભાઈ. I બરાબર PRN ભાગ્યા 100. આનો ઉપયોગ કોઈ વિદ્યાર્થી નહીં કરે. મારી વાત સમજો. આ ટકાવારી આપી છે ને ભાઈ, આ ટકાવારી છે ને વાર્ષિક છે. કેવી છે? વાર્ષિક. જો 1 વર્ષના 10% તો 3 વર્ષના કેટલા ટકા? 30%. દરેક વિદ્યાર્થી સમજાયું ભાઈ? 1 વર્ષના 10% તો 3 વર્ષના કેટલા ટકા થયા? 30%. ઓકે, 500 ના 30% કેટલા? તો 500 ના 30% ડાયરેક્ટ નહીં ખબર પડે
500 ના 10% કેટલા? 50. જો 10% 50 હોય તો 30% કેટલા? 150. તમારો જવાબ એ 150. પરિવર્તન લાવવું છે, આ બધી બાબત કરવી પડશે. હું ફરીથી સમજાવું છું, I બરાબર PRN નો કોઈ ઉપયોગ કરશે નહીં. હું ફરીથી સમજાવું છું કે 1 વર્ષના 10% તો 3 વર્ષના કેટલા ટકા થયા? 30%. એકદમ સિમ્પલ ક્વેશ્ચન મેં લીધો છે. તો 500 ના 30% કેટલા? તો 500 ના 10% છે 50. જો 10% 50 હોય તો 30% કેટલા થાય? 150. ચલો આગળ જોઈએ. જીગરે તેના મિત્ર પાસેથી ₹8,000 5% ના દરે 8 વર્ષ માટે લે છે, તો સાદું વ્યાજ કેટલું મળતું હશે? મને એમ કહો, 1 વર્ષના 5%, 1 વર્ષના 5% તો 8 વર્ષના કેટલા ટકા? 40%. 1 વર્ષના 5% તો 8 વર્ષના કેટલા ટકા થશે ભાઈ? 40. 8,000 ના 40% કેટલા? ઓકે, 8,000 ના 40% તો 10% થાય છે 800. જો 10% 800 હોય તો 40% એટલે 4. 8 ચોક 32. તમારો જવાબ આવે 32. વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. દરેક વિદ્યાર્થી ખાલી માઇન્ડથી એમ વિચારે મારે શીખી લેવું છે. બાકી તો છે ને, જેને આમ મૂક્યું ને ભાઈ, I બરાબર PRN ભાગ્યા 100, જવાબ તો એ જ આવવાનો છે, પણ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે. મેં તમને એમ કીધું 1 વર્ષના 5% તો 8 વર્ષના કેટલા ટકા થયા? 40%. અને 8,000 ના 40% ન ફાવે ને ભાઈ, 8,000 ના જે વિદ્યાર્થીને 40% નથી ખબર પડતી એને 8,000 ના 50% કરવાના. 8,000 ના 50% કેટલા થાય ભાઈ? 4,000. 8,000 ના 50% તો હવે દરેકને ખબર પડે ભાઈ. 8,000 ના 50% 4,000. 4,000 માંથી કેટલા ટકા કાઢવાના છે ભાઈ? 10%. તો 10% કેટલા છે ભાઈ? 800. તમારો જવાબ કેટલો આવશે? 32. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? આવી રીતે તમને કોઈ પણ આપે. આપણે એક બીજો ક્વેશ્ચન લખીએ. 7,000 નું 15% લેખે, 7,000 નું 15% લેખે 4 વર્ષનું, ઓકે, 4 વર્ષનું પૂછે છે, તો 1 વર્ષના 15%, 4 વર્ષના કેટલા ટકા? 60%. ઓકે, 4 વર્ષના કેટલા ટકા થશે? 60%. 60% કરવા નહીં બેસવાનું. મારી વાત સાંભળો, 60% કરવા નહીં બેસવાનું. પહેલા તો 7,000 ના 50% કરો, કેટલા? 3500. આ 50% થયા છે. ઓકે, અડધા કરીએ એટલે શું થાય છે? 50%. હજી તો 10% ખૂટે છે. 7,000 ના 10% કેટલા? 700. લો, તમારો જવાબ આવી ગયો 4200. ઓકે, આ તમારો જવાબ. વિધિન સેકન્ડોમાં જો 5%, 10%, 15%, 20%, 25%, 30%, એટલે કે એકદમ સરળ ટકાવારી આપી છે, તમારા બધાને જવાબ આવી જશે. ઓકે, આગળ તો જોઈએ. 6,000 નું 16.2% એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો અહીંયાથી કે એક તો આપણને આ ટકાવારી નથી ખબર, ઓકે, અથવા ટકાવારી અઘરી છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, હું 2 પ્રકારે ગણું છું. હું પહેલા તમે જે પ્રકારે ગણો છો ને, I બરાબર PRN ભાગ્યા 100, એ પ્રકારે ગણું છું, પણ કોઈ વિદ્યાર્થી એ રીતનો ઉપયોગ નહીં કરે. હું એટલા માટે દરેક વિદ્યાર્થી સેટિસ્ફાઈડ થાય કે હું તો આ રીતે ગણતો હતો, ખરેખર જવાબ આવી જાય છે. કેટલો ઝડપી જવાબ આવે છે જુઓ. 16.2% એટલે શું? 16 તરી 48 ને 2, 50 ભાગ્યા 3%. હવે જુઓ, I બરાબર PRN ભાગ્યા 100. ચલો, 6,000, R કેટલો છે ભાઈ? 50 ભાગ્યા 3. 50 ભાગ્યા 3. વર્ષ કેટલા છે? 3. ભાગ્યા કેટલા? 100. ચલો, 2 શૂન્ય 2 શૂન્ય ઉડી, 3 3 ઉડી ગયા, 6 50 30. તમારો જવાબ કેટલો આવે છે? 3,000. ઓકે, બધાનો જવાબ આવે છે 3,000. હવે જો તમને આટલી વાત ખ્યાલ છે, હવે હું ભાઈ આને ઇરેઝ કરી દઉં છું. આપણે આને ઇરેઝ કરી દઈએ છીએ કારણ કે તમે આવી રીતે જવાબ લાવો છો. હવે મારી વાત સમજો, જો તમારે તમારામાં પરિવર્તન લાવવું છે તો એક વાત તમને ખબર હોવી જોઈએ કે 16.2% નો મતલબ થાય છે 1/6. શું થાય છે ભાઈ? 1/6. 6 રૂપિયા તમારી મૂડી, તો 1 રૂપિયો તમારો શું છે? વ્યાજ. દરેક વિદ્યાર્થી આ વાતને ધ્યાન રાખે. ઓકે, પરિવર્તન આવશે, ફક્ત તમને આટલી ખબર હોવી જોઈએ, 1/6. 6 રૂપિયા તમારી મૂડી છે તો 1 રૂપિયો તમારો વ્યાજ છે. અહીંયા મૂડી 6 છે ને ત્યાં કેટલા છે? 6,000. આનો મતલબ 1 બરાબર કેટલા થયા? 1,000. 1 બરાબર કેટલા થયા ભાઈ? 1,000. ઓકે, આનો મતલબ 1 વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થશે? 1,000.
તો 3 વર્ષનું વ્યાજ કેટલું? લો, તમારો જવાબ અહીંયા 3000 આવે છે. ઓકે, અત્યારે તમે આમ જુઓ, થોડી વાર છે ને 2-3 ક્વેશ્ચન તમે આ રીતે જુઓ. હું તમને કહું છું, તમારે પેન પણ ઉપાડવાની જરૂર નહીં પડે. પણ તમને છે ને મોટાભાગના વિદ્યાર્થીનો પ્રોબ્લેમ એમ થયો હશે કે સાહેબ 16.2 એક ષષ્ઠમાંશ કેવી રીતે લાયા, એ ખાલી સમજાઈ દો. ઓકે, બાકી અમારે ચાલશે. તો કાં તો તમે યાદ રાખો, જો 16 તરી 48 ને 2 50/3%. ઓકે, 50/3%. આ તો બધાને ખ્યાલ આવે ને ભાઈ, 16 તરી 48 ને 2 50/3%. હું તો એમ કહું છું કે 16.2 આવે ને તો તમને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ કે એક ષષ્ઠમાંશ થાય. ઓકે, પણ નથી ખબર ને તો આટલી તો ખબર હોવી જોઈએ 50/3 થાય છે. તો આ ટકાનો મતલબ શું ભાઈ? 1/100. મેં શરૂઆત જ એનાથી કરી છે. ઓકે, તો 50/3 ગુણ્યા 1/100. 50 દુ 100, 3 દુ. આનો મતલબ શું? બધી રામાયણ કરી અને તમારે એક ષષ્ઠમાંશ સુધી જવાનું છે. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. અહીંયા જુઓ, 14000 નું 14.28% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ 14.28% જોઈને ઘણા જણા ના ગણે કે આપણે આમ નથી ગણવું, અને ગણાય છે ને તો આમ કરશે. 14000 ગુણ્યા 14.28 ગુણ્યા 3/100. આ પોઈન્ટ કાઢે, ફરીથી 100 મૂકે, પછી 3 શૂન્ય 3 શૂન્ય જોડે, પછી મોટા મોટા ગુણાકાર કરશે. મારી વાત સમજો. ઓકે, મેં અત્યારે છે ને એક્ઝામ્પલો એવા જ ચૂઝ કર્યા છે તમને બધાને ખબર પડે કે જો પરીક્ષામાં આવું પૂછાય છે ને તો મને આ વાત ખ્યાલ હોવી જોઈએ. જવાબ શું આવે છે? જુઓ, 14.2 આવે એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ આનો મતલબ છે 1/7. ઓકે, 1/7. ઓકે, ફરીથી સમજાવું છું. 14.28 આગે તો તમને ખબર પડી જવી જોઈએ 1/7. નથી ખબર પડતી તો ધ્યાન રાખો, 14.28 છે, આનો મતલબ 14.2. ઓકે, આનો મતલબ શું થાય છે? 14.2. સમજાયું ભાઈ? ફરીથી જુઓ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે. 14.2 નો મતલબ શું થાય છે? 14.28. તો પહેલો પ્રશ્ન તમારો એમ કે સાહેબ અમને શું ખબર પડે 14.2 છે? 14.28 નો મતલબ અમને શું ખબર પડે 14.2? તો જો અહીંયા તમે 14, ઓકે, 14 દુ 28, 14 તરી 42 આવી રીતે 14 નો ઘડિયો જુઓ છો ને તો તમને ત્યાં આઈડિયા આવી જવું જોઈએ કે આ 7 વાળો છે ને 1/7 ફેમિલી વાળું છે. ઓકે, 2-3 કેસો અહીંયાથી જોઈએ છે 14 તો જુઓ, 14 સીતા 98, 98 2 100/7%. 100/7% થશે. આનો મતલબ 100/7, 100/7 ગુણ્યા 1/100. 100 ઉડી ગયા છે. જવાબ શું આવે છે? 1/7. તો પરીક્ષાની અંદર પહેલી વાત અહીંયા કે શું સાહેબ પરીક્ષાની અંદર અમુક આંકડાઓ ફિક્સ છે? ફિક્સ જ છે. 7ની ફેમિલી વાળું 14.2, 14.4 આવી રીતે અમુક આંકડા ફિક્સ છે. એવા મેં ઘણા બધા ક્વેશ્ચનો લીધા છે. ટકાવારીની અંદર હું સવિશે સમજાવવાનો છું. 14.28 નો મતલબ શું? 1/7. 7 તમારી મૂડી છે તો 1 શું છે તમારો ભાઈ? વ્યાજ. 7 તમારી મૂડી છે તો 1 તમારો વ્યાજ. તો અહીંયા મૂડી કેટલી છે ભાઈ? 14000. અને અહીંયા મૂડી કેટલી છે? 7. તો આનો મતલબ 1 બરાબર કેટલા થયા? 2000. ઓકે, અહીંયા 7 છે અને અહીંયા 14 છે. આનો મતલબ 1 એટલે કેટલા થશે? 2000. આનો મતલબ 1 વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા છે? 2000. કેટલા વર્ષ છે? 3 વર્ષ. તો તમારો જવાબ કેટલો આવે ભાઈ? 6000. વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ઓકે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે 14.28 નો મતલબ 1/7 થાય છે. આગળ જુઓ, 18000 નું 16.2 લેખે 4.5 વર્ષનું સાદું વ્યાજ શોધો. પોઈન્ટે પોઈન્ટ છે. આખા ક્વેશ્ચનમાં પોઈન્ટે પોઈન્ટ છે. તમે આઈ બરાબર પીઆરએન થી ગણવા જશો ને તો આમ છે ને આમ મગજ એમ કહેશે કે ભાઈ તું હવે છોડ દે ગણિત ગણવાનું. હા, પણ જો તમને એટલી ખબર હશે ને કે આનો મતલબ થાય છે 1/6, વાર્તા પૂરી. 6 રૂપિયા તમારું મૂડી છે, 1 રૂપિયો તમારો વ્યાજ છે. 6 મૂડી છે ને અહીંયા કેટલા છે ભાઈ મૂડી? 18000. તો 1 બરાબર કેટલા હજાર થયા? 3000.
1 બરાબર 3000 તો 4.5 વર્ષ છે તો 4.5 બરાબર કેટલા? ઓકે, ઘણા જણા પાછા ગુણાકારે ના ફાવતા હોય. હા, મેં અહીંયા લખ્યું છે ભાઈ 1 બરાબર 3000 તો 4.5 એટલે કેટલા? તો અહીંયાથી 1 પોઈન્ટ કાઢી દઈએ તો અહીંયાથી શૂન્ય જતી રહે. 45 ગુણ્યા કેટલા કરવાના છે? 3. ઓકે, 13,500. તમારો જવાબ છે 13,500. ઓકે, 45 દુ 90 અને 135. 135 ગુણ્યા 2 એટલે 13,500. ઓકે, ગુણાકાર તમારે જાતે કરવો પડશે. ના ખબર પડે તો 45 ના 90, 90 માં 45 ઉમેરી એટલે 135. 45 ગુણ્યા 3 135 ને 2 શૂન્ય છે, 2 શૂન્ય મૂકી દીધી. તમારો જવાબ. મેઇન વાત શું છે ખ્યાલ છે? મેં આટલી બધી બાબત, આટલી બધી રામાયણ કરીને એમાં તમને ફાયદો ક્યારે થશે કે તમને ડાયરેક્ટ ખબર હશે 16.2 નો મતલબ 1/6 થાય છે. ઓકે, આ પરિવર્તન એક દિવસમાં નહીં આવે. તમારે છે ને આઈ બરાબર પીઆર થી મૂકવું હોય તો મૂકી અને જોઈ લેવાનું રહેશે અને તમને ખબર છે કેટલી વાર થાય છે. ઓકે, આ જેમ જેમ આપણે ગણિત ગણતા જઈશું ને તમારી એક્ઝામ પહેલા દરેક વિદ્યાર્થીને આ પ્રકારના કેસનો આવડતા હશે. ઓકે, પણ તમારે યાદ રાખવાનું છે 16.2 નો મતલબ થાય છે 1/6. આગળ જુઓ, કઈ રકમનું 18.18% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 1200 રૂપિયા થાય? સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય છે? 1200. સમજ, આ ક્વેશ્ચનને તમે આમ જુઓ ને તો અમને એમ લાગે કે સાદું વ્યાજ આપેલું છે, મૂડી શોધવાની છે, પણ તમને અહીંયાથી ખ્યાલ આવી જાય ને કે 18.18 નો મતલબ થાય છે 2/11. તો કે સાહેબ કાં તો તમે યાદ રાખીને આવ્યા છો, બાકી આ તમને બધું ખ્યાલ છે, હા, કાં તો તમે તમારી રીતે એક્ઝેક્ટ કર્યા છે બધા આંકડા. એવું છે નહીં. તમારે સમજવાનું છે કે 9.111%. ઓકે, 9.111% નો મતલબ થાય છે 9.09%. અને 9.09%, 11 નવા 99 ને 100, 11 નવા 99 ને 100, 100 ભાગ્યા 11% એટલે 1 ભાગ્યા કેટલા કરી દઈએ? 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ તો 1/11. 1/11 આવે ક્યારે ખ્યાલ છે? 9.09 હોય તો. પણ અહીંયા કેટલા છે ભાઈ? 18.18 એટલે કે 9.9 ના શું છે? ડબલ. તો અહીંયા 2/7 આવે કે નહીં? 1/11. 9.09 હોય ને તો 1/11, પણ 2/11 છે તો 18.18. હવે તો અહીંયા સમજો, એકદમ ઈઝી, બધાને ખબર પડી ગઈ પેલાની અંદર. ઓકે, કે 1/9 ક્યારે આવે છે? તો અહીંયા ધ્યાન રાખો કે 2/11 9.09%, તો 1/11 18.18%, તો 2/11 27.27%, તો 3/11. 9 ચોક 36, 36.36%, તો 4/11. દેશી ભાષામાં એ ટકાવારી આપી હોય ને જે 9 ને ગુણાકારમાં છે, દેશી ભાષામાં એ ટકાવારી આપી છે જે 9 ની ગુણાંકમાં છે, તો તમારે 1/11 થી શરૂઆત કરવાની. ઓકે, ચલો આખે આખું ઇરેઝ કરીને સમજીએ. 18.18 નો મતલબ શું? 2/11. તો 11 તમારી મૂડી છે, તો 2 રૂપિયા શું છે? તમારો વ્યાજ. અહીંયા 2 રૂપિયા વ્યાજ છે. કેટલા વર્ષનું ભાઈ? 2 વર્ષનું. ઓકે, 2 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા, તો 1 વર્ષનું વ્યાજ કેટલું? 600 રૂપિયા. દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ. 2 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા, તો 1 વર્ષનું વ્યાજ કેટલું? 600. 1 વર્ષનું વ્યાજ 600. ઘણા વિદ્યાર્થીઓ પાસે સમજશે, જે અહીંયા ધ્યાન નહીં રાખે ને એને પ્રોબ્લેમ થશે 600 ક્યાંથી આયા? 2 વર્ષનું વ્યાજ છે 1200 રૂપિયા, તો 1 વર્ષનું વ્યાજ કેટલું? 600. તો અહીંયા 2 બરાબર 600, તો 1 બરાબર કેટલા થઈ ગયા? 300. 1 બરાબર 300 થયા કે નહીં? ઓકે, તો 11 બરાબર કેટલા? 11 ગુણ્યા 300 એટલે તમારો જવાબ આવે 3300. મૂડી કેટલી હશે ભાઈ? કઈ રકમ હશે? 3300. ફરીથી સમજાવું. પહેલો પોઈન્ટ 18.18 આયા તો સાહેબ અમને 2/11 કઈ રીતે ખબર પડે? તો મેં કીધું 9.09 હોય તો 1/11, 18.18 હોય તો 2/11, 27.27 હોય તો 3/11, 36.36 હોય તો 4/11. હવે તો યાદ રહેશે કે નહીં? ઓકે,
તો 2/11 શું દર્શાવે છે? 2/11 એમ દર્શાવે છે કે 11 તમારી મૂડી છે, તો 2 રૂપિયા શું છે? તમારો વ્યાજ. અહીંયા 1200 રૂપિયા વ્યાજ આપ્યું છે, પણ કેટલા વર્ષનું છે? 2 વર્ષનું. તો 1 વર્ષનું વ્યાજ કેટલું? 600. 1 વર્ષનું વ્યાજ 600. આનો મતલબ 2 બરાબર કેટલા થશે? 300. 600 છે તો 1 બરાબર કેટલું ભાઈ? 300. તો 1 બરાબર 300, તો 11 બરાબર કેટલા? 3300. સમજાઈ ગયું ભાઈ બધાને? ચલો આગળ જો. 33.1 તૃતીયાંશ. આનો મતલબ શું? 33.1 તૃતીયાંશ 1 વર્ષનું છે, તો 4 વર્ષનું કેટલું ભાઈ? ગુણ્યા 4. માટે જવાબ આવે છે 4 તૃતીયાંશ. ભૈયા અહીંયા ધ્યાન રાખજો ભાઈ, 1 વર્ષનું વ્યાજ છે 1 રૂપિયો, તો 4 વર્ષનું વ્યાજ કેટલું થશે? 4 રૂપિયા. માટે 4 તૃતીયાંશ. તો તમારી મૂડી કેટલી આવી? આ તમારું છે પ્રિન્સિપલ અને આ તમારું છે વ્યાજ. તો તમારી મૂડી કેટલી થશે ભાઈ? 7. 21,000. 21,000 એ કેટલા બરાબર છે? 7 બરાબર છે. તમને પૂછી છે મૂડી, માટે ગુણ્યા કેટલા કરવાના છે? 3. તો લો તમારો જવાબ આવી ગયો. 7 તરી 21, 3000 ગુણ્યા 3. તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 9000. ઓકે, માટે તમારો જવાબ છે 9000. સમજાઈ ગયું ભાઈ બધાને? ચલો નેક્સ્ટ. 6000 નું 12% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 2880 થાય? આ વખતે તમારે છે ને વર્ષ શોધવાના છે. અહીંયા ધ્યાન રાખજો. ઓકે, તમારે વર્ષ શોધવાના છે. ધ્યાન રાખો કે પહેલા તો એમ કરો કે 2880 રૂપિયા વ્યાજ છે. ઓકે, 6000 ના 12% કેટલા? ઓકે, 6000 ના 12% કેટલા? તો 10% કેટલા થશે ભાઈ? ભાઈ ધ્યાન રાખજો હો ભાઈ, 12% કેમ કેમ કરવાના છે? 10% છે 600, 2% કેટલા ભાઈ? 120. માટે 12% કેટલા થશે? 720. આ આપણે 1 વર્ષનું આવ્યું. આ કેટલા વર્ષનું આવ્યું છે ભાઈ? 1 વર્ષનું. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, 6000 ના 12%, 6000 ના 12% કેટલા થશે? 720. આ કેટલા વર્ષના છે? 1 વર્ષના. આપણે કેટલા કરવાના છે ભાઈ? 2880. તો કેટલા વર્ષ કરવા પડશે? 4. તો કે સાહેબ અમને ડાયરેક્ટ શું ખબર પડે? 4 વર્ષ છે. 7 ચોક કેટલા થાય? 28. માટે તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 4 વર્ષ. વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ફરીથી સમજો, દરેક વિદ્યાર્થી ફરીથી સમજે ભાઈ. 6000 નું 12% લેખે કેટલા વર્ષમાં સાદું વ્યાજ 2880? સાદું વ્યાજ કેટલું છે? 2880. અહીંયા 6000 ના 12%. અહીંયા ડાયરેક્ટ જો ડાયરેક્ટ જે વિદ્યાર્થીને ખબર પડે છે ને, 6% આવી રીતે લાવશે, ચાલશે. હે, આપણે આ રીતે લાયા, 10% કર્યા, પછી 2% કર્યા. તમે આવી રીતે નહીં કરો ને તમને ડાયરેક્ટ ફાવે છે કે 1% કેટલો? 60. 1% કેટલો ભાઈ? 60. તો 12 છંગ 72, 720. ઓકે, આવી રીતે પણ તમે કરી શકો છો કે 1% 60 રૂપિયા છે, તો 12% કેટલા? 12 છંગ 72, 720. 1 વર્ષના 720. આપણે કેટલા કરવાના છે ભાઈ? 2880. કેટલા વર્ષ જોઈએ? 4 વર્ષ. માટે તમારો જવાબ શું આવે છે? 4. ચલો જુઓ. 5200 નું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ 624 થાય? ઓકે, 2 વર્ષમાં. અહીંયા તમને આપ્યા છે શું? વર્ષ. 2 વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા છે? 624. તો 1 વર્ષનું કેટલું? 1 વર્ષનું કેટલું ભાઈ? 312. 1 વર્ષનું વ્યાજ 312. તો શું ખબર પડી? 2 વર્ષના 624 છે, તો 1 વર્ષના થાય છે 312. 5200 ના, તમારે ધ્યાન રાખવાનું, 5200 ના કેટલા ટકા? 5200 ના કેટલા ટકા? કેટલા થવા જોઈએ ભાઈ? 312. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે 5200 ના કેટલા ટકા 312 થાય? ડાયરેક્ટ જવાબ નહીં આવે. તમારે પહેલા 1% શોધવાનો. 1% કેટલો થાય ભાઈ? 52. 52 ગુણ્યા કેટલા કરીએ એટલે 312 આવે? હા, 52 ગુણ્યા કેટલા કરીએ એથી 312 આવે? તો કેટલા કરવા પડશે ભાઈ? માટે તમારો જવાબ શું આવે? 6%. ઓકે, જે વિદ્યાર્થી નથી ખ્યાલ આવ્યો ફરીથી ધ્યાન રાખો. 5200 નું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ 624 થાય? તો 2 વર્ષનું વ્યાજ છે 624, 1 વર્ષનું વ્યાજ છે 312. 5200 ના કેટલા ટકા 312 થાય? ઓકે, 5200 ના કેટલા ટકા 312 થાય? તો આપણને ખબર છે 5200 નો 1% કેટલો? 52. તો
તો કેટલા ટકા કરીએ 312 થાય? તો કે 6%. માટે તમારો જવાબ શું હશે? 6%. જેને આમ કરવું છે ને ભાઈ, ધ્યાન રાખજો, I બરાબર PRN ભાગ્યા 100. જેને આમ કરવું છે એને સમજાવું જો ભાઈ, તમારે આવી રીતે કરવાનું નથી. આ I કેટલો છે ભાઈ? 624 બરાબર P કેટલો છે? 5200 ગુણ્યા R કેટલો છે? શોધવાનો છે. અને વર્ષ કેટલા છે? 2 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે. 624 અહીંયા ભાગ્યા કેટલા કરવાના છે? 52 ના ડબલ. 52 ના ડબલ કેટલા? 104. 624 ભાગ્યા 104 કરો એટલે તમારો જવાબ આવે 6. પણ આ બધા આંકડા મોટા મોટા છે. મેં તમને એક જ વાત સમજાવી છે. એક વર્ષનું વ્યાજ 312. 5200 ના કેટલા ટકા 312 થાય? તો કે 1% 52 તો 6% 312. ચલો જુઓ, કઈ રકમનું વ્યાજ મુદ્દલ 3.1/3 સાદા વ્યાજના દરે 5 વર્ષમાં 7000 થશે? કેટલા વર્ષની અંદર? 5 વર્ષ. અહીંયા જુઓ, 3.1/3 નો મતલબ શું? 3 તરી 9 ને 1, જેમ નથી ખબર પડે ને હવે ધ્યાન રાખો. 3 તરી 9 ને 1 10. 10 ભાગ્યા 3% થાય. આનો મતલબ 10 ભાગ્યા 3 ગુણ્યા 1 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 1 ભાગ્યા 30. 30 રૂપિયા તમારું પ્રિન્સિપલ છે, તો 1 રૂપિયો શું છે? તમારો વ્યાજ. પણ કેટલા વર્ષ છે ભાઈ? 5 વર્ષ. આનો મતલબ 5 ભાગ્યા 30. ઓકે, એક વર્ષનું 1 ભાગ્યા 30 તો 5 વર્ષનું કેટલું? 5 ભાગ્યા 30. તમે આમ પણ કરી શકો છો, 1 ભાગ્યા 6. ઓકે, 5 ભાગ્યા 30 નો મતલબ શું? 1 ભાગ્યા 6. તમારી મૂડી છે 6, વ્યાજ છે 1. 5 વર્ષમાં થાય છે કેટલું ભાઈ? 7000. આ 7000 છે શું? વ્યાજ કે મૂડી? વ્યાજ મુદ્દલ છે. શું છે ભાઈ? વ્યાજ મુદ્દલ છે. અને અહીંયા વ્યાજ મુદ્દલ કેટલી? 6 ને 1 7. આનો મતલબ 1 બરાબર કેટલા હજાર? 1 જ. અહીંયા વ્યાજ મુદ્દલ છે 7000 અને અહીંયા વ્યાજ મુદ્દલ છે કેટલી? 7. આનો મતલબ 1 બરાબર કેટલા થાય છે? 1000. તમને પૂછ્યું છે કઈ રકમ, તો 6 એટલે કેટલા? 6000. તમારો જવાબ 6000. સમજાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને? ઓકે, દરેક વિદ્યાર્થીને આ વાત સમજાઈ જવી જોઈએ. અને મારી વાત સાંભળો, તમે ધારો કે એવી રીતે નથી કરતા. અત્યારે છે ને આને હું કાઢી દઉં છું. પરીક્ષામાં કઈ રીતનું છે એના ઉપર. 30 ને 5 કેટલા? 35. ઓકે, તમારી મૂડી કેટલી ભાઈ? 35. તો 35 એ કોના બરાબર છે? 7000. 7000 એ 35 બરાબર છે. તો તમને એમ થાય સાહેબ અમને શું ખબર પડે 7000 એ 35 બરાબર છે? 7000 વ્યાજ મુદ્દલ છે અને આ પણ તમારી મૂડી અને આ તમારું વ્યાજ. તો વ્યાજ મુદ્દલ કેટલી થાય છે? 35. તમને પૂછ્યું છે મૂડી એટલે કેટલા? 30. 35 દુ 70, 30 દુ 60. એટલે તમારો જવાબ છે 6000. આમ કરશો તો પણ તમારો જવાબ 6000 આવે છે. 1 ભાગ્યા ષષ્ઠમાંશ કરશો તો પણ તમારો જવાબ આવે છે 6000. અહીંયા જુઓ, ઓકે, કઈ રકમનું 4% લેખે 3 વર્ષમાં સાદું વ્યાજ 600 રૂપિયા થાય? 1 વર્ષનું 4%. 3 વર્ષનું કેટલા ટકા? 12% થયું. 12% બરાબર કેટલા? 600. તો 1% બરાબર કેટલા? 20. ડાયરેક્ટ સમજાવું છું. ઓકે, ગણાવું તો છું જ, ફરીથી સમજીએ. 1 વર્ષના 4%, 3 વર્ષના 12%. 12% છે, 12% 600 રૂપિયા છે, તો 1% બરાબર કેટલા? 20. સમજાય છે ને ભાઈ? હવે જુઓ, 4 તરી 12% બરાબર કેટલા? 600. તો 1% બરાબર કેટલો? 12 50 60. ઓકે, આપણે 20 બોલતા હતા એટલે 50. 1% બરાબર 50. મૂડી હંમેશા કેટલા ટકા હોય? 100%. કોઈ પણ મૂડી હંમેશા કેટલા ટકા હોય? 100%. 1% બરાબર 50 તો 100% બરાબર કેટલા? 5000. તમારો જવાબ 5000. અને જેને આમ સમજવું છે ને, જો ધ્યાન રાખજો હો ભાઈ, 1% બરાબર 50 તો 100% બરાબર 50 ગુણ્યા 100 એટલે 5. ઘણાને આવું લખે ને તો સારું લાગે. હા, 1% બરાબર 50 તો 100% અહીંયા ગુણ્યા કેટલા કરે છે? 100. તો અહીંયા પણ તમારે ગુણ્યા કેટલા કરવાના? 100. 50 ગુણ્યા 100 એટલે તમારો જવાબ 5000. સમજાઈ ગયું બધાને? ઓકે, ઓકે. અહીંયાથી જુઓ, કોઈ રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર શોધો. આજે આપણે આપણા લેક્ચરને છે ને અહીંયા સુધી રાખીએ છીએ.
ઓકે, દરેક વિદ્યાર્થી સમજે. નેક્સ્ટ લેક્ચરની અંદર બમણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી, ઓકે, 2/3 ગણી, આવું પણ આવશે ભાઈ. હા, કોઈ રકમ 2/3 ગણી થાય છે. આગળ એટલા પણ મેં પૂછાય એવા ક્વેશ્ચનો છે ને એ પણ લીધા જ છે. જુઓ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, આવા ક્વેશ્ચનો પણ આપણે લીધા જ છે કે એક વ્યક્તિએ ₹7,000 માંથી કેટલીક રકમ વાર્ષિક 6% વ્યાજે લોન આપી અને બાકીની રકમ 4% વ્યાજે લોન આપી. બંને લોન પર 5 વર્ષે મળેલ વ્યાજ જો ₹1,600 હોય તો તે વ્યક્તિ 6%એ કેટલી રકમ આપી હશે? આમ તો ઘણા જણા આવું વાંચે ને તો એમ થાય કે આપણે નથી ગણવું. હા, પણ તમારે છે ને આ ફક્ત ને ફક્ત 5 કે 10 સેકન્ડનો આમ તમે આનો આન્સર આપી શકશો. તમને સિસ્ટમ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આવા પ્રકારના આપણે પ્રશ્નો લીધા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આપણે આગળ જોઈશું. જો મિત્રો, આજનો વિડીયો છે ને મેં તમારામાં પરિવર્તન લાવવા માટે, તમારી અંદર ચેન્જીસ લાવવા માટે, તમે જે પ્રકારે સાદું વ્યાજ ગણો છો મને નથી ખ્યાલ, પણ તમે જો એ પ્રકારે ગણતા હો તો આ પ્રકારની સિસ્ટમ વસાવજો. ઓકે, ટકાવારી હું તમને સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને ટકાવારી આવતા દરેક પ્રકારની ટકાવારી તમને યાદ રહી જશે, એનું ટેન્શન તમે લેતા નહીં. પણ તમારી સિસ્ટમ આ રાખશો ને તો તમે તમારામાં પરિવર્તન લાવી શકશો. બાકી I બરાબર PRN ભાગ્યા 100 થી આખું ગામ કરે છે અને તમે કરતા રહેશો. ઓકે, પરિવર્તન તમારે લાવવું પડશે જો ઝડપી જવાબ લાવવા છે તો. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવે છે વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા છે, જેણે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને શેર કરે. થેન્ક યુ વેરી મચ.